કરુણા અભિયાન દ્વારા ઘાયલ પક્ષીની સારવાર કરવામાં આવી હતી। દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર ઘાયલ પક્ષીની પાંખનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું। સુરતના સાંસદ મુકેશ દલાલની લોકોએ અપીલ હતી કે રસ્તા પર અને ઝાડ પર પડેલી દોરી જલ્દીથી હટાવી પક્ષીઓને ઘાયલ થતા બચાવવાનો પ્રયાસ કરી પુણ્યનું કામ કરીએ। સુરત શહેરમાં ઉત્તરાયણની ઉજવણીમાં પ્રાણીઓ અને પક્ષીઓ પર વિનાશક અસર પડી છે, જેમાં 900થી વધુ ઘાયલ થયા છે અને 100થી વધુ લોકો જીવલેણ પતંગના દોરીથી મૃત્યુ પામ્યા છે। 10 દિવસની પહેલ કરુણા અભિયાન ઘાયલ પક્ષીઓની સારવાર અને બચાવ માટે સક્રિયપણે કાર્યરત છે। એક અભૂતપૂર્વ સિદ્ધિમાં નિષ્ણાંતોની એક ટીમે ઘાયલ પક્ષીની પાંખ સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરી, જે દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર છે। પરિસ્થિતિની ગંભીરતાને કારણે સુરતના સાંસદ મુકેશ દલાલે જનતાને અપીલ કરી છે અને તેમને રસ્તાઓ અને ઝાડ પરથી પતંગના દોરી તાત્કાલિક દૂર કરવા વિનંતી કરી છે। આ સરળ કાર્ય પક્ષીઓ અને પ્રાણીઓના જીવન બચાવવામાં ઘણી મદદ કરી શકે છે। પતંગના દોરીઓ ખાસ કરીને નાયલોન અથવા કાચથી કોટેડ માંજાથી બનેલા પક્ષીઓ અને પ્રાણીઓ માટે નોંધપાત્ર ખતરો છે। આ દોરીઓ કાપ, ઉઝરડા અને મૃત્યુ સહિત ગંભીર ઇજાઓનું કારણ બની શકે છે। ઉત્તરાયણ જેવા તહેવારો દરમિયાન આ સમસ્યા વધુ તીવ્ર બને છે, જ્યાં પતંગ ઉડાવવી એક લોકપ્રિય પ્રવૃત્તિ છે। કરુણા અભિયાન જેવી વિવિધ સંસ્થાઓ અને પહેલ ઘાયલ પક્ષીઓ અને પ્રાણીઓને બચાવવા અને પુનર્વસન કરવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે। પતંગના દોરીઓથી થતા નુકસાનને ઘટાડવા અને કરુણા અને જવાબદારીની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આ પ્રયાસો મહત્વપૂર્ણ છે। સુરતના સાંસદ મુકેશ દલાલે ભાર મૂક્યો હતો કે નાગરિકો માટે સમસ્યાની માલિકી લેવી અને પક્ષીઓ અને પ્રાણીઓને થતી ઇજાઓને રોકવા માટે સાથે મળીને કામ કરવું જરૂરી છે। જાહેર સ્થળોએથી પતંગના દોરીઓ દૂર કરીને અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પોના ઉપયોગને પ્રોત્સાહન આપીને આપણે આપણા પીંછાવાળા અને રૂંવાટીદાર મિત્રોને નુકસાન થવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકીએ છીએ।